જય સ્વામિનારાયણ દોસ્તો, આજે અમે લોકો પ્રયાગરાજ તરફ જવાની તૈયારી કરીએ છીએ। 27 તારીખ સોમવારનો દિવસ કુંભ મેળામાં જઈએ છીએ। હું જીતુભાઈના વાઈફ, એમના સાસુ અને મનીષા। તો અમારી તૈયારી થઈ ગઈ છે। અત્યારે સવારના 4 વાગ્યા છે। તો ચાલો આજે કુંભ મેળાની વ્લોગ બનાવું છું અને પછી ત્યાંનો નજારો હું તમને બતાવું છું। તો ચલો, હર હર ગંગે। મનીષા પણ રેડી થઈ ગઈ। ચલો કુંભ મેળામાં શાહી સ્નાન કરવા જઈએ છીએ। ચલો બધા વતી અમે પગે લાગી દર્શન કરી લેશું। બધા વતી અમે નાહી લેશું, કુંભમાં નાહી લેશું, સ્નાન કરી લેશું। આવો બધાને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ચાલો દોસ્તો, અમે લોકો નીકળી ગયા છે અત્યારે પ્રયાગરાજ માટે ગાડીમાં બેસી ગયા છે। અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ, હવે ટ્રેનમાં જવાનું છે। અહીંયા જો માસી, ચાલો જાત્રાએ મહાકુંભમાં નાહવા માટે જીતો અહીંયા જો ને। અમે લોકો જઈ રહ્યા છીએ પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે। ફેમિલીના 5 મેમ્બર છે। હું, મારા મોટા ભાઈ, મારા ભાભી, મારી વાઈફ અને મારા સાસુ। એટલે અમે 5 જણા જઈ રહ્યા છીએ। જોઈએ, લેટ્સ ગો એન્જોય। તમને અપડેટ દેતા રહેશું। મનીષા બેસી ગઈ છે ટ્રેનમાં। જો બેસી ગયા, મસ્ત એકદમ સીટ પર બેસી ગયા છે। હવે સીધું પ્રયાગરાજ। હવે પ્રયાગરાજ જઈએ છીએ કુર્લા લોકમાન્ય તિલક ટર્મિનસ લોકમાન્ય તિલક ટર્મિનસ છે। એ આગળ શું જીતુભાઈ ને એ લોકો અલગ છે, અલગ ડબ્બામાં છે। અમે અલગ ડબ્બામાં છીએ। દોસ્તો, અમે લોકો આમ જ ધમાલ મસ્તી કરતા અને ચા પાણી, સવારનો નાસ્તો, એ બધું કરતા મજાક મસ્તી કરતા હતા અને આરામથી કોઈ પણ ડબ્બામાં જઈ શકતા હતા। પણ આ હતું 1 દિવસ પહેલાંનું। એમાંય મનીષાએ ખુશ થઈને મને રોજ આપ્યું। થેન્ક યુ એ બાબતે। અને આમ જ આગળ વધતા પણ ખબર નહોતી કે નેક્સ્ટ ડે સવારના આ જ કમ્પાર્ટમેન્ટમાં અમે આટલી મસ્તી કરી શકશું કે નહીં, એ તો તમને આગળ થર્ડ એસીનું દ્રશ્ય બતાવશું ત્યારે જ ખબર પડશે। અને પછી તો ભૂસાવળ પહેલાં 50-60 કિલોમીટર આગળ ટ્રેક પર ઊભી રહી, જે ઓછામાં ઓછી 3 કલાક સુધી એક જ જગ્યા ઊભી રહી અને બસ આમ જ ટાઈમ પાસ કરતા હતા। દોસ્તો, અત્યારે સવારના 8-9 વાગ્યા છે અને અમારી રાતના 11 વાગ્યા સુધી કન્ફર્મેશન હતી અને એના પછીના નેક્સ્ટ સ્ટેશનથી કન્ફર્મેશન થઈ નહોતી। એટલે આખી રાત હું અને મનીષા બહુ જ તકલીફ થઈ। મારી તો આખી નાઈટ હું સૂતો જ નથી અને થર્ડ એસીની હાલત તમને બતાવું કે કેવી છે અત્યારે। ભજને થાય છે।
પેસેજમાં ટોયલેટ માટે જગ્યા નથી. ઓ સિસ્ટર, સિસ્ટર, ચલો દોસ્તો, હવે અમે ઉત્તર પ્રદેશમાં નૈની ઘાટ પાસે પહોંચી ગયા છે. નૈની સ્ટેશનની બહાર છે. નૈની સ્ટેશનની બહાર છે. અમે લોકો હવે અમે ચાલીને ત્રિવેણી સંગમ સુધી જશું. પહેલાં અમારી હોટેલ છે હરેલી ઘાટ પર. એ 5 કિલોમીટર છે અહીંયાથી વોકેબલ. એ રિક્ષા નથી, કોઈ પણ વસ્તુ છે નહીં. પણ એટલે આજે ફૂલ એન્જોય કરીને ચાલીને જશું. ચાલીને 5 કિલોમીટર 5 કિલોમીટર ચાલવું પડશે. ને હવે જઈએ છીએ અમે અમારે જ્યાં સ્ટે રાખ્યું છે ત્યાં હરેલી ઘાટ પર અમારી હોટેલ છે ત્યાં. પછી ત્યાંથી ત્રિવેણી સંગમ. ત્રિવેણી ઘાટે જવા માટે. અને અને પૂરું બંધ છે અહીંયા. ચારે બાજુ ના કોઈ વ્હીકલ અંદર આવે છે, ના કોઈ બહાર જઈ શકે. જેવા સ્ટેશનથી બહાર એટલે બધા સામાન લઈને બહાર નીકળો. દોસ્તો, પબ્લિક હું તમને બતાવું. ચારે બાજુ પબ્લિક પબ્લિક છે. હા, જો પબ્લિક કેટલી બધી રહે છે. બધી ચાલી ચાલીને જાય છે. અને પોલીસ લોકોની વ્યવસ્થા બહુ જ સરસ છે અહીંયા, આરામથી. એટલે ભાઈ સામાન તો ઓછો જ રાખવાનો. 6 કલાક ટ્રેન અમારી લેટ હતી. ચાલો તો હવે આગળ મળશું. દોસ્તો, હવે અમે લોકો નૈનીથી અમારી હોટલે જવા નીકળ્યા છે. રિક્ષા પકડી છે અને ઓછામાં ઓછું પહેલાં તો 4 કિલોમીટર કીધું. હવે કોને ખબર ત્યાંથી એટલો કેટલા 3 કિલોમીટર કહી છે. ચાલીને જશું. લગેજ એટલો છે અને લગેજમાં સૌથી મોટા લગેજ અમારા માસી પણ છે. હા, હર હર બોલે, હર હર ગંગે. ભાઈને અમે લોકો બધા સાથે જ છીએ. બંને દેરાણી જેઠાણી, લાલમ લાલ, લીલે લીલે અંબાર. ચલો, જોર લગા કે, જોર લગા કે, જોર લગા કે. ऐसा ભાઈ સોલિડ ભીડ છે. હજુ અત્યારે સાંજના 5 વાગ્યા છે, 4:30 5, પણ પહોંચ્યા નથી. બધી જગ્યાએ 3-3 કિલોમીટર કહી છે. જોઈએ ક્રાઉડ એટલું છે. અને અમે લોકો ચાલીને જઈએ છીએ. મિત્તલ ચાલવાનું છે. રિક્ષા કરી તો પણ 2 કિલોમીટર ચાલવાનું છે. હા, બરોબર વર્કઆઉટ થઈ જશે. હા, એન્જોય કરતા કરતા હા. એન્જોય પણ આ જો સામેનો નજારો ઘેટાઓ. એન્જોય પણ કરીએ. માં માં દોસ્તો, બસ ઈ રિક્ષાવાળાને બધા ઉલ્લુ બનાવે છે અહીંયા. બાકી તમને ઈ ટર્નિંગ પોઈન્ટ પર જ ઉતારી દે. સૌથી બેસ્ટ. વધારે લગેજ હોય તો અમે જેવી રિક્ષા કરીએ એવી પકડી લેવાની અને એની સાથે ચાલતા ચાલો. 2-3 કિલોમીટરનો જ ફરક પડે છે, વધારે નથી. તો ચાલો હવે આગળ મળશું. બંને દેરાણી જેઠાણીઓ આઈસ્ક્રીમ ખાતા ખાતા જાય છે અને જોઈએ. હા, હવે બોલો શું કે દાદા, નાયા ધોયા વગરના શું થઈ ગયા? હા, વાસી મોઢે. હા, અમારે હવે માસી આરામથી રાજાશાહીની જેમ બેઠા છે. એમને આઈસ્ક્રીમ આપીએ. લો, ખાઓ ખાઓ આઈસ્ક્રીમ. સ્કૂલના દિવસ યાદ આવી ગયા. એવી જ છે, પણ એવી જ છે. દોસ્તો, આજે સામે બ્રિજ દેખાય છે. એ બ્રિજથી અમને કાલે ત્રિવેણી સંગમ પાસે ઘાટ પર જવાનું. આ બ્રિજ આખો આટલો મોટો છે, તમે જોશો. સોલિડ છે. 4 કિલોમીટર લાંબાનું કંઈક બ્રિજ છે, ઈસ્ટ વેસ્ટનો. વ્હીકલ આખી ત્યાં નો એન્ટ્રી છે. ચાલીને જવાનું.
અમે તો બ્રિજની નીચેથી એક બીજા રસ્તાથી આવ્યા છે. જુઓ જો અહીંયા અરે જય હો શંકર પાર્વતીનો જોડો. હા જય શ્રી રામ. કંઈક આપે ને 5 રૂપિયા 10 રૂપિયા. एक मिनट दे रहे हैं माता जी दे रहे हैं तुमको या दोस्तों બહુ જ ભીડ છે. તમે જોશો અહીંયા એટલી બધી ભીડ છે ને સાચે હજુ તો શરૂઆત છે. આ કાલે શું થશે ખબર નથી. ઉપર બ્રિજ પરથી પણ આટલી પબ્લિકો આવે છે. વિશ્વકર્મા દાદાનું મંદિર સામે બાર જ્યોતિર્લિંગના મંદિર છે. બનાવ્યા છે બધા બનાવ્યા છે 12 જ્યોતિર્લિંગના મંદિરો. હેલો દોસ્તો, તો હવે અમે અમારી હોટલે પહોંચી ગયા. નાહી ધોઈને ફ્રેશ થયા. રાતના 10 વાગ્યા છે. 10 વાગ્યા ને ના 9 વાગ્યા. 9 વાગ્યા એટલે ફ્રેશ થયા છે. 7 કિલોમીટર કે 5 કિલોમીટર ક્રોસ કરવા માટે તમારે એમ સમજવાનું 3 થી 4 કલાક. એટલે ગમે તેમ કરીને હોટલે પહોંચ્યા. ફ્રેશ થયા, હવે જમવા જઈએ છીએ. ચાલો તો અમે અમારી હોટલના નજારો બતાવીએ. આ અમારી 5 બેડનો રૂમ. માસી હવે એકદમ આમ જળજળી એકદમ આમ ઝમકતા લાગે છે. કા હોટલમાં પહોંચી ગયા એટલે આજ 2 કલાક પહેલા ક્યારે પહોંચશું? હા હા ચલો ચલો ચલો. હા ચલો મનીષા પણ આવી ગઈ. ચલો ફ્રેશ થઈ ગયા ને. ચલો જમવાની ભૂખ લાગી છે. જમવાની હા ચલો જમવાનું પણ અરેન્જમેન્ટ કરીએ. આ અમારી હોટલ છે આયરલ ઘાટ પાસે. અહીંયાથી ત્રિવેણી સંગમ માટે બોટ હાર્ડલી 1 કિલોમીટરના અંતરે મળી જાય છે. ચલો તો હવે અમે લોકો જમવા માટે નીકળીએ છીએ. જોઈએ હવે શું મળે છે જમવાનું. અને અમારી પલટોનો એકદમ બધા એકદમ ફૂલ યુનિફોર્મમાં આવી ગયા છે. ઠંડી જોરમાં છે. જોર મેં હે બધું જોરમાં છે અહીંયા. હા હા ચલો ચલો તાપણી કરવા. लड्डू खा रहे ठंडी। हो? लड्डू खाए आप? अरे नहीं नहीं आप खाइए। अरे हम तो अम्मा को देख के नहीं भैया अभी तो पहुंचे बॉम्बे से। अरे हालत खराब हो गई। हो गया बाबा. इतना थोड़ा सा रखती हैं तो कहाँ खुल गई. हाँ और बार ये सब अभी यहाँ जोन तेज होगी. अरे नहीं सब ठंडी लगी है, सब बाहर से आ रहे हैं तो तपा दीजिए ना. आओ प्रयागराजની પાણીપુરી ખાવા. આ જો મહિલાઓ ભાઈ ફૂલ એન્જોય છે ખાવાની. અહીંયા પ્રયાગરાજની આ છે આપણે બોમ્બેમાં ખાઈએ અને રગડા પેટીસ ને પ્રયાગરાજમાં આની કે ચાટ પેટીસ જો કેવી ગરમા ગરમ છે. હા 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 વાહ વાહ મજા આવે એવી. આ જો પાણીપુરી ખાય. મસ્ત છે એકદમ. રિદ્ધિ મમ્મી બહુ જ પાણીપુરી ખાઈ છે. ખુશિયા તારી મમ્મી તો પાણીપુરી ખાતા જોતી જ નથી. કે ભૂખ આટલી લાગી છે કોણ જોઈ. અને નૈનીથી નાની આવ્યા છે.
એ પણ જોતા નથી. નાની ગપ્પા ગપ ઉતારે પાણીપુરી. હે નૈની છે નાની આવી.